નમસ્કાર મિત્રો એક તસવીર અને અનેક સવાલ. શું માવજીભાઈ પટેલે કોંગ્રેસને મદદ કરી? શું માવજીભાઈ પટેલ કોંગ્રેસને જીતાડવા માટે ચૂંટણી લડતા હતા? શું માવજીભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઊભા રાખ્યા હતા? આ તમામ અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. અલગ અલગ લોકો પોતપોતાની રીતના એંગલ આપી ચર્ચાઓ કરી રહ્યા છે. પરંતુ આ તસવીર સામે આવ્યા બાદ ફરી એક વખત નવી વાતોએ જન્મ લીધો છે. તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી, મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. માવજીભાઈ પટેલ કેટલા મત લઈને આવશે અને કોણ ધારાસભ્ય બનશે, આ સૌથી મોટો સવાલ છે. માવજીભાઈ પટેલનો એક ફોટો વાયરલ થાય છે. આ ફોટોમાં માવજીભાઈ પટેલ, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર એક સાથે ભોજન લઈ રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે આ ફોટો અત્યારનો છે, તો કોઈ કહી રહ્યું છે કે આ ફોટો જૂનો છે. પરંતુ વાત એ છે કે આ ફોટો થોડો જૂનો લાગી રહ્યો છે. સામાજિક કોઈ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં મળ્યા હોય તે પ્રકારનો આ ફોટો છે. આ બાબતે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. એક ચર્ચા ફરી એક વખત ઉઠી છે, જે થોડા સમય પહેલા ચર્ચાતી હતી કે માવજીભાઈ પટેલ કોંગ્રેસ સાથે મળેલા છે, માવજીભાઈ પટેલે કોંગ્રેસને મદદ કરી. એ વાત 100%ની કે માવજીભાઈ પટેલના ઊભા રહેવાથી કોંગ્રેસને મોટો ફાયદો થયો. પરંતુ એક વાત, એ વાતમાં દમ નથી કે માવજીભાઈ પટેલ કોંગ્રેસને ફાયદો કરવા માટે ચૂંટણી લડતા હતા. હજુ સુધી તેવા કોઈ તથ્ય સામે આવ્યા નથી. માવજીભાઈ પટેલ ફક્ત ભારતીય જનતા પાર્ટીના મત તોડે છે તેવું પણ નથી. કોંગ્રેસના પણ મત તૂટે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મતની સરખામણીમાં ખૂબ જ ઓછા. આપણે ત્યાં મતદાન પૂરું થયું અને એક ચર્ચા તેવી પણ જાગી કે ભારતીય જનતા પાર્ટીએ જ માવજીભાઈને ઊભા રાખ્યા. ભારતીય જનતા પાર્ટીએ તેની વિરોધના મત કોંગ્રેસ ન લઈ જાય તે માટે માવજીભાઈને ઊભા રાખ્યા. પરંતુ આ વાતમાં પણ દમ નથી. જો આ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી સર્જે અને તેના નેતાઓ આ પ્રકારનું વિચારે તો પગ પર કુહાડો મારવા જેવી સ્થિતિ ગણાય. માવજીભાઈ પટેલ આજની તારીખમાં પણ મોટા પ્રમાણમાં ચૌધરી સમાજના મત લઈ જઈ રહ્યા છે. અને આ મત કોના હતા એ આપણે જાણીએ છીએ. માની લઈએ કે 20% મત કોંગ્રેસ તરફ જાય, પરંતુ 80% મત ભારતીય જનતા પાર્ટી તરફ જતા હતા, એ ત્યાંના લોકો છાતી ઠોકીને કહે છે. પરંતુ આજની સ્થિતિ હવે અલગ થઈ ચૂકી છે. માવજીભાઈ પટેલે કોંગ્રેસને નુકસાન કર્યું છે. માવજીભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીએ તેનાથી ઘણા ગણું નુકસાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીને. પણ કોઈએ તેને ઊભા રાખ્યા એ વાતમાં અત્યારે દમ જોવા મળતો નથી. સ્થિતિ કઈ તેવી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તેમણે ફોર્મ ભર્યું હતું, અપક્ષ તરીકે પણ તેમણે ફોર્મ ભર્યું હતું. પોતાની ઉંમર પૂરી થઈ રહી છે આવું વિચારી, અથવા તો તેમણે ચૂંટણી લડવી હતી, પોતાનો લડવાના ઉભરખા પણ હોઈ શકે, અને તેમણે ચૂંટણી લડવા માટે અપક્ષ પણ ફોર્મ ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ ન આપ્યો, સૌને ખબર છે. એની સાથે અન્યને પણ ના મળ્યા, એમના પણ ફોર્મ કેન્સલ થયા. અને માવજીભાઈ પટેલે અપક્ષ દાવેદારી કાયમ રાખી. જો માવજીભાઈ પટેલને ચૌધરી સમાજનું સમર્થન ન મળત, 64 ગોળ આંજણા ચૌધરી સમાજની બેઠક ન મળત અને સમર્થન ન મળત, જામાભાઈ પટેલ ફોર્મ પાછું ન ખેંચત, જામાભાઈ પટેલનું સમર્થન ન મળત, લાલજીભાઈ પટેલ સહિતના લોકો સાથે ન હોત, તો આટલા મત લાવવા મુશ્કેલ હતા. હાલ તો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે અને મતદાન પહેલાનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જોવું રહ્યું કે આવનાર સમયમાં માવજીભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાય છે કે નહીં. આવનાર સમયમાં માવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાય છે કે નહીં. આવનાર સમયમાં માવજીભાઈનું શું થાય છે, માવજીભાઈનું ભવિષ્ય તેના મત નક્કી કરશે. અને આવનાર સમયમાં 27ની ચૂંટણી હજુ બાકી છે. માવજીભાઈ પટેલ ટેન્શન વધારશે ભારતીય જનતા પાર્ટીનું પણ અને કોંગ્રેસનું પણ બની શકે. તો માવજીભાઈ છે અપક્ષ ઉમેદવારી કરતા ડરતા નથી અને ભૂતકાળમાં પણ ઘણી કરી દીધી છે. જોઈએ શું થાય છે. પરંતુ આ તસવીર વિશે આપનું શું કહેવું છે? સામાન્ય રીતે આ પ્રકારની તસવીર, આ પ્રકારના ફોટો રાજકારણીઓ માટે નોર્મલ બાબત છે. એક પ્રસંગમાં એકથી વધુ નેતાઓ મળતા હોય છે તો પછી ભોજન પણ સાથે જ લેતા હોય છે, એટલે એટલી મોટી બાબત પણ નથી. પરંતુ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને આપશો રજા. નમસ્કાર.